સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। પાલનપુર નગરપાલિકાના વર્તમાન પ્રમુખ હર્ષાબેન મહેશ્વરીનો 2.5 વર્ષનો કાર્યકાળ આગામી તારીખ 7/5/2013 ના રોજ પૂર્ણ થઈ રહ્યો છે। ત્યારે આગામી 2.5 વર્ષ માટે સામાન્ય પુરુષ બેઠક ઉપર પ્રમુખનો તાજ કોના શિરે મુકાશે તેની જાતની અટકળો નગરમાં તેજ બની છે। ત્યારે અત્યારથી જ પાલિકાના ભાવિ પ્રમુખના દાવેદારોમાં હોડ જામી છે અને ખાનગી મીટિંગો મંત્રણાઓ સાથે દાવેદારોના ભરપૂર પ્રયાસો ચાલી રહ્યા છે, પરંતુ અંતિમ નિર્ણય ભાજપ મોવડીઓ કરવાના છે। આગામી 2014માં આવનારા લોકસભાની ચૂંટણીઓને ધ્યાને લઈ પાલનપુર પાલિકાના આગામી 2.5 વર્ષના પ્રમુખ પદે કોઈ સક્ષમ, મજબૂત તથા ભાજપની ઇમેજ સુધારી વોટ અપાવે તેવાની જ પસંદગી કરાશે તેવું લાગે છે। ત્યારે આગામી પ્રમુખ પદ માટે પ્રતાપભાઈ જાની, હસમુખભાઈ બડિયાર, અનિલ ચક્રવર્તી, સાગર માળી, વિપુલ મહેતાના નામો ચર્ચાઈ રહ્યા છે। કેટલાક અગ્રણીઓનું કહેવું છે કે આ વખતે 2.5 વર્ષ માટે સૌના રાજકીય ગણિત ઊંધા પાડી વર્ષ 2014માં લોકસભા ચૂંટણી રાજકીય સોખલા ગોઠવી લાયક વ્યક્તિને પ્રમુખ બનાવાશે તેવું લાગે છે। ત્યારે શહેરીજનોમાંથી જાણવા મળતી માહિતી મુજબ બ્રાહ્મણ તથા માળીમાંથી પ્રમુખ પદની પસંદગી કરાય તો ઉચિત ગણાશે। આગામી 2.5 વર્ષ માટે પ્રમુખ પદે બેસવા અનેક દાવેદારો ભાજપ અગ્રણીઓ જોડે લોબિંગ કરી રહ્યા છે। ત્યારે પાલિકાના વર્તમાન પ્રમુખ છેલ્લી ઘડીએ શહેરમાં તલપાપડી રોડ બનાવી તિજોરી તળિયા છાટક કરી ઘર ભેગું કરવામાં મશગુલ બનેલ છે। ત્યારે જોવાનું એ રહ્યું કે હવે ભાજપ મોવડીઓ કેવો નિર્ણય કરે છે અને કોના હાથમાં સત્તાના બાગડોર સોંપે છે। જો કે આગામી 7મી મેના રોજ પાલનપુર નગરપાલિકાના ભાવિ પ્રમુખ પદ માટે ચૂંટણી હોય તમામ અટકળોનો અંત આવી જશે। ત્યાં સુધી શહેરમાં ગરમાગરમ ચર્ચાઓ થતી સાંભળવા મળશે। કલેક્ટર શ્રી બનાસકાંઠા જિલ્લો પાલનપુરના તારીખ 1/5/2013ના હુકમ અન્વયે પાલનપુર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી તારીખ 7/5/2013ના રોજ બપોરના 12 વાગે યોજવાનું નક્કી થયેલ છે અને આ હુકમ અન્વયે સામાન્ય સભાનું જે સંચાલન કરવાનું છે તે માટે તેમણે નાયબ કલેક્ટર શ્રી પાલનપુરને અધિકૃત કરેલા છે। 7 તારીખે 7/5/2013ના રોજ બપોરને 12 વાગે નગરપાલિકા કચેરીમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણીનું કામકાજ થશે। ડીસા પંથકમાં જાણે કાળચક્ર ફરી વળ્યું હોય તેમ 2 જુદા જુદા માર્ગ અકસ્માત સર્જાયા હતા। આ ગોઝારા અકસ્માતોમાં 2 નિર્દોષ જિંદગીઓ જીવ ગુમાવતા ડીસા પંથકમાં ભારે શોકની કાલીમાં છવાઈ જવા પામી હતી। ડીસા શહેરમાં આજે સવારે ડોક્ટર CK પટેલના દવાખાના સામે પસાર થતા માર્ગ ઉપર એક અજાણ્યા વાહને રાહદારી આધેડને ટક્કર મારી હતી, જેમાં ગંભીર ઇજાઓ થવાના કારણે અકસ્માતનો ભોગ બનેલ અજાણ્યા આધેડનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। જો કે આ બનાવના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા, જ્યારે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી અજાણ્યા વાહનની શોધખોળ હાથ ધરી છે। જ્યારે બીજા એક અકસ્માતની વાત કરીએ તો ડીસા તાલુકાના ભોયણ ગામ નજીક આજે સવારે મહેસાણાના મીઠારામ દત્તાણી એક્ટિવા લઈને પસાર થઈ રહ્યા હતા, ત્યારે પાછળથી પૂર ઝડપે આવી રહેલ એક દૂધના ટેન્કરે એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી, જેમાં એક્ટિવા ચાલકને ગંભીર ઇજાઓ થતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું। વેપારી મીઠારામ પહેલાજમલ મલકાણી જે કોઈ ધંધાર્થે કામે રસાણા બાજુ જતા હતા, પાછળથી કોઈ દૂધના ટેન્કર આવી અને એક્ટિવાને ઠોકી એટલે એને 70-80 રૂપિયા ઘસડી લઈ ગયા એ લોકોને, અને ત્યાંથી પછી બિલકુલ લથપથ હાલતમાં એમને મેહુલ મોઢમાં દાખલ કર્યા 108થી। ત્યાંથી અમે CT સ્કેન કરવા અહીંયા લાયા નરેન્દ્ર વ્યાસમાં, ત્યાં અમને એક્સપર્ટ જાહેર એમને। આમ ડીસા પંથકમાં થયેલા 2 માર્ગ અકસ્માતમાં 2 વ્યક્તિઓનો ભોગ લેવાતા દુર્ઘટનાના બનાવથી ભારે અરેરાટી વ્યાપી જવા પામી હતી। બનાસકાંઠામાં લગ્નસરાની મોસમ પૂર બહારમાં ખીલી ઉઠી છે। જોકે વિવિધ સમાજો લગ્નોમાં વૈભવી થતા ખોટા ખર્ચને અટકાવવા માટે સમૂહ લગ્નનો માર્ગ અપનાવી રહ્યા છે। સમૂહ લગ્નોથી સમાજમાં એકતા મજબૂત બને છે, તેમજ સમય અને નાણાંનો દુરુપયોગ થતો અટકે છે, જેના કારણે લગ્નસરાની મોસમમાં મોટાભાગના સમાજોના સમૂહ લગ્નોત્સવ યોજાય છે, જેમાં બનાસકાંઠા જિલ્લા ઠાકોર સમાજ લગ્નોત્સવ સમિતિ દ્વારા છેલ્લા 11 વર્ષથી સમાજ ઉપયોગી કાર્યો કરવામાં આવી રહ્યા છે, જેમાં અત્યાર સુધી સફળ 11 સમૂહ લગ્ન યોજવામાં આવ્યા છે। જો કે સમાજમાં એક મિસાલ કાયમ કરવા માટે આજે ચડોતરના ગઢ રોડ ઉપર આવેલ એકવાડીમાં ઠાકોર સમાજનો 11મો સમૂહ લગ્ન યોજવામાં આવ્યા હતા। આ સમૂહ લગ્નમાં સમાજના 14 યુગલોએ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે અગ્નિની સાક્ષીએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। ઠાકોર સમાજનો 11મો સમૂહ લગ્ન અમે સારી રીતે 14 નવદંપતિ
પ્રભુતામાં પગલાં માંડ્યા છે અને દર વર્ષે અમે સમાજના એવા અગ્રણીય અને સારા માણસોના સહકાર થકી અમે લોકો એકઠા થઈ અને અમે અમારા સમાજના ઠાકોર એડવોકેટ્સ મળી અને સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ. તો દર સાલની જેમ આજે આ 11મો સમૂહ લગ્ન છે અને એની અંદર 14 વરઘડિયા છે અને તેઓ પ્રભુતામાં પગલાં માંડે છે. અમે સમાજની નિસ્વાર્થ ભાવે સેવા કરવા માંગીએ છીએ અને સમાજ, અમારો સમાજ એટલે કે ઠાકોર સમાજ હાવ એકદમ આર્થિક રીતે નબળો હોય, જેથી આર્થિક રીતે ગરીબ વર્ગના માણસોને અને ઓછા ખર્ચે અને ઓછી મહેનતે અને ઓછા પૈસે સારી રીતે લગ્ન થઈ શકે એવું અમે આયોજન કરીએ છીએ. આજે 2/5/2013ના રોજ અમારા ઠાકોર સમાજના સમૂહ લગ્ન છે, જેમાં 14 દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે, જેમાં સમાજના આગેવાનો, સમાજના નેતાઓ એ સાથ સહકાર આપીને અવસર પૂરો પાડ્યો છે. ઠાકોર સમાજના આ સમૂહ લગ્નમાં રાજ્યસભાના સાંસદ નટુજી ઠાકોર, રાજ્ય સરકારના મંત્રી લીલાધરભાઈ વાઘેલા, રાયમાજી સોલંકી, પીએમ છાપિયા, દશરથભાઈ ઠાકોર, એડવોકેટ પીઆર ચૌધરી સહિતના આગેવાનો ઉપસ્થિત રહી સમૂહ લગ્નના નવ દંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. જોકે આજના સમૂહ લગ્નમાં ગૃહસ્થીમાં પગલાં માંડનાર નવયુગલોને સમાજના દાતાઓ દ્વારા વિવિધ ભેટ સોગાદો આપવામાં આવી હતી. આમ ચડોતર ગામે યોજાયેલ ઠાકોર સમાજના 11મા સમૂહ લગ્નને સફળ બનાવવા માટે સમૂહ લગ્ન સમિતિના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. પાલનપુરમાં દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. જોકે છૂટથી મળતા દેશી દારૂને લઈ અનેક લોકો નશાના રવાડે ચડી રહ્યા છે. ત્યારે પાલનપુરમાં દારૂબંધીનો કડક અમલ કરાવવા માટે આજે એલસીબી પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલતા દેશી દારૂના અડ્ડાઓ પર તવાઈ હાથ ધરવામાં આવી હતી, જેમાં દેશી દારૂનો કારોબાર કરતા 14 વ્યક્તિઓને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. જોકે પોલીસે મારેલા આ ઓચિંતા છાપાને લઈ શહેરમાં દેશી દારૂનો કારોબાર કરતા તત્વોમાં ભારે નાસભાગ મચી જવા પામી હતી. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અશોકકુમાર યાદવની સૂચનાથી શહેરમાં દારૂબંધીનો કડક અમલ કરવા માટે આજે એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર જીઆર રબારીએ એલસીબીની 2 ટીમો બનાવી હતી. આ પોલીસ ટીમોએ શહેરના જામપુરા, ઘેમરપુરા, ઢુંડિયાવાડી, તાજપુરા, અલીગંજ ટેકરા, બાવરી ડેરા, ગોબરી રોડ, વડલીવાળાપરા, હરિજન કોલોની જેવા વિસ્તારોમાં ચાલતા દેશી દારૂના અડ્ડા ઉપર ઓચિંતો છાપો માર્યો હતો. પોલીસની આ રેડમાં વિવિધ જગ્યાઓ ઉપર 18 કેસ કરવામાં આવ્યા હતા, જેમાં દેશી દારૂનો કારોબાર કરતા 14 વ્યક્તિઓને ₹1,880ના 94 લીટર દેશી દારૂ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. પાલનપુર શહેરમાં દારૂની બધી વસ્તુઓ આજરોજ અમારી એલસીબીની અલગ અલગ ટીમો બનાવીને પાલનપુર શહેરમાં દેશી દારૂ વેચતા અલગ અલગ અડ્ડા ઉપર રેડ કરવામાં આવેલી અને રેડ દરમિયાન અલગ અલગ જગ્યાએથી મહિલા તથા પુરુષ બુટલેગરો ટોટલ 16 કરતાં પણ વધુ ઇસમોની પકડી આવેલ છે, જેમના જોડેથી દેશી દારૂનો મુદ્દામાલ મળી આવેલ છે, જેમના વિરુદ્ધમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરીને પાલનપુર પૂર્વ તથા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવશે. જોકે પોલીસના હાથે ઝડપાયેલા બળવંતજી ઠાકોર, વિમુબેન સુરસંગજી ઠાકોર, દીવાબેન કરસનજી ઠાકોર, જગદીશ નરસિંહ પરમાર, નાથુભાઈ હંસાભાઈ કુંવરિયા, ઈશ્વરજી મગનજી ઠાકોર, બાબુજી રેવાજી ઠાકોર, લાલજી મોહનજી માજીરાણા, મક્ખન લક્ષ્મણ બાવરી, પોપટજી મલાજી ઠાકોર, નરેન્દ્ર છતુમલ સિંધી, કમુબેન ચંદુજી ઠાકોર, ગીતાબેન અશોકજી ઠાકોર તેમજ હંસાબેન બળવંતજી ઠાકોર વિરુદ્ધ પ્રોહિબિશન ધારાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આમ આજે એલસીબી પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં દેશી દારૂ વેચતા બુટલેગરોને ઝડપી પાડતા દારૂના વ્યવસાય સાથે સંકળાયેલ તત્વોમાં ભારે નાસભાગ મચી જવા પામી હતી. ચોરીનો મુદ્દામાલ વેચવા આવેલ તસ્કર ટોળકીના 5 સાગરીતો પાટણ એલસીબી પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. આ તસ્કર ટોળકી પાસેથી પોલીસે સોના ચાંદીના દાગીના, રોકડ રકમ સહિત ₹86,404નો મુદ્દામાલ કબજે લઈ 5 તસ્કરોને લોકઅપના હવાલે કર્યા હતા. પાટણ એલસીબીની ટીમે ઢગલાબંધ ચોરીના ભેદ ઉકેલ્યા છે, જેમાં જોડિયા તાલુકાના ભીમકાંટા ગામના જ્વેલર્સની દુકાન, ભૂરકાંટા ગામના બંધ મકાનમાં ખેરાઈના મંદિર તેમજ કરિયાણાની દુકાનમાં સિલસિલાબંધ ચોરીઓ કરનાર તસ્કરો ચોરીનો માલ વેચવા માટે રાધનપુરમાં આવ્યા હતા. જોકે આ તસ્કરોની મુલાત પોલીસની ધ્યાને આવતા પાટણ એલસીબીના પીઆઈ ડીડી ચૌધરી, પીએસઆઈ પીએલ મણકર તેમના સ્ટાફ સાથે રાધનપુરના ભરસાલી ટ્રસ્ટ આગળની એક હોટલ ઉપર વોચ ગોઠવી હતી, જેમાં ચોરીનો મુદ્દામાલ વેચવા આવેલ બેલા ગામનો અનવર હુસૈન તેમજ સુભાન હબીબ ઇબ્રાહીમ, માળિયાના ખેરે ગામનો હારૂન રસૂલ લથાણી, જહા ભીખા ચાવડા પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. જોકે આ ટોળકી પાસેથી ચાંદીના ટુકડા, ચાંદીના છત્તર, 4 મોબાઈલ તેમજ એક બાઇક મળી આવતા પોલીસે ₹86,404નો મુદ્દામાલ કબજે કર્યો હતો. એલસીબીની ટીમ
પાટણ એલસીબીના એસપી સાહેબની સૂચનાથી મિલકત સંબંધના ગુનાઓ શોધી કાઢવા સર્વ હાલમાં પાટણ રાધનપુર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, જે દરમિયાન એવી હકીકત મળે કે થોડા દિવસ અગાઉ માળિયા મિયાણાના દેવગઢ જશાપા જે ગામ છે તે આ ગામમાં જે મંદિર ચોરીના આરોપીઓ છે, માળિયા મિયાણા બાજુના 5 ઈસમોને મંદિર ચોરીને ચાંદીના છત્તરોના ટુકડા કરેલી હાલતમાં રાધનપુર ખાતે પકડેલ છે. જે 5 જણા અહીંયા રાધનપુરમાં એ મંદિર ચોરીનો મુદ્દામાલ વેચવા માટે આવેલા હતા. એ માહિતી આધારે એમને ઝડપી પાડવામાં આવ્યા છે અને આ ચોરી એમણે માળિયા પોલીસની હદમાં આવેલા દેવગઢ જશાપર ગામે સીમમાં જે શક્તિ માતાનું મંદિર છે તે આશરે અઠવાડિયા પહેલા મંદિરમાં ચોરી કરેલી. આ તમામ આરોપીઓને વધુ પૂછપરછ કરતા એ લોકોએ બીજા 15 ગુનાઓનો પણ ભેદ ઉકેલાયો છે. જે તમામ ગુનાઓમાં ગરફોડ ચોરીના બનાવો 10 છે, મંદિર ચોરીના 3 અને 2 મોટી દુકાનો તોડેલી છે. એ એમ કુલ 15 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે અને તમામ ગુનાઓ રાજકોટ રૂરલ, મોરબી અને માળિયા પોલીસની હદના એ લોકોએ કબૂલાત. જોકે આ તસ્કર ટોળકી પાસેથી ઝડપાયેલ ચોરીના મુદ્દામાલમાં મળેલા દેવગઢ જસરાપરના શક્તિ માતાજીના મંદિરમાંથી ચોર્યા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આમ કચ્છમાં ચોરી કરી આ ચોરીનો મુદ્દામાલ રાધનપુરની બજારમાં પધરાવી દેવાના ષડયંત્રને પાટણ એલસીબીની ટીમે પર્દાફાશ કરી 5 તસ્કરોને જેલના હવાલે કર્યા હતા. ડીસા તાલુકાના રાજપુર ગામની હદમાં આવેલા સર્વે નંબર 193 પૈકીની જમીન પર છેલ્લા 15 વર્ષથી કબજો ધરાવીને ખેતી કરતા ધારજીજી ઠાકોરને છેલ્લા કેટલાય સમયથી ભૂમાફિયાઓ દ્વારા જમીન ખાલી કરવા માટે જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. ત્યારે હવે આ ભૂમાફિયાઓ બાદ પોલીસ તંત્રએ પણ આ ગરીબ ખેડૂત માટે આફતરૂપ બની છે અને ખોટી રીતે હેરાન પરેશાન કરતી હોવાના આક્ષેપો ધારજીજી કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં જેમ જેમ જમીનોના ભાવ ઊંચકાઈ રહ્યા છે તેમ તેમ જમીન માફિયાઓ ગરીબ લોકોની જમીન પડાવવાની વિવિધ પેરવી રચી રહ્યા હોવાની ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે ડીસા તાલુકાના રાજપુર ગામની હદમાં આવેલ સર્વે નંબર 193 પૈકીની જમીન પણ 15 વર્ષથી ધારજીજી ઠાકોર ખેડી રહ્યા છે. આ ગરીબ ખેડૂત માટે ગુજરાન ચલાવવાના સાધન સમી આ જમીન પર હવે ભૂમાફિયાઓ નજર બગાડી રહ્યા હોવાની હકીકત પ્રકાશમાં આવી રહી છે. અગાઉ આ જમીન ખાલી કરાવવા માટે કેટલાક શખ્સો દ્વારા વારંવાર ધાક ધમકીઓ આપવામાં આવતી હતી અને ત્યારબાદ આ ભૂમાફિયાઓ દ્વારા ગુંડાઓને મોકલી જમીન ખાલી કરાવવા માટે જાનથી મારી નાખવાની પણ ધમકીઓ અપાઈ હતી. ત્યારે હવે તો આ ધારજીજી ઠાકોરની મુશ્કેલીઓએ હદ જ વટાવી દીધી છે. છેલ્લા કેટલાક દિવસથી પોલીસ તંત્ર દ્વારા પણ આ જમીન ખાલી કરાવવા માટે કનડગત કરવામાં આવી રહી છે. આગળ સાહેબ મારી એટલી વિનંતી છે સરકાર જોડે કે મારી 193 સર્વે નંબરની જગ્યા 102ની આ વિવાદમાં પડેલી જગ્યા છે. આ ભીખાજી ગણેશાજી પહેલાં મને ગુંડાની ધમકી હાલતો, લાલાજી તમનાજી ગુંડા ભરીને ભરતના દરબારો લઈ લઈને આવતો, મને મારી નાખવાની ધમકી આલી, મારા જીવને જોખમ છે. આ તે પછી અરજી મને પોલીસ એવી રીતે ધમકીઓ આલે છે કે આ ધણીએ તમારા ઉપર કેસ કરેલો છે, પોલીસ કોટેશન માગેલું છે. એ મેં કાલ ડીઆરમાંથી બધું કઢવરાયું, એમાં કોઈ પોલીસ કોટેશન નથી માગેલું. અને પોલીસ કોટેશનને જે અરજી આલી છે પ્રકાશજી ભગાજી માળીના નામની ખોટી સહીની છે, એ પણ મારી કને કાગળ છે. અને આ લોકો જોર જબરેથી મારી જમીન પડાવી લેવા માગે છે. પ્રકાશજી ભગાજીની સર્વે નંબર 193 પૈકીની 1/4ની જમીન આવે છે. પ્રકાશજી ભગાજી કોઈ મારા ઉપર કોઈ કરેલું નથી. સર્વે નંબર 193 પૈકીની જમીનમાં કોઈ પ્રકારથી કોઈ કાર્યવાહી કરી નથી. પોલીસ જોડે કોઈ અરજી નથી આપેલી. ખોટી સહીથી આ બધું દાખલ કર્યું છે. પોલીસ મને રોજ હેરાન કરે છે અને મારે એનો શું સરકાર મારી આને વિનંતીઓ સાંભળે અને આ મારી પરિસ્થિતિ જોઈ અને સરકાર એને તાત્કાલિક જે તે બંદોબસ્ત કરે એનો. આ ગરીબ ખેડૂત તેની જમીનની રક્ષા માટે DILRની પાલનપુર સ્થિત કચેરીમાં તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે જે જમીન પર ધારજીજી ખેતી કરે છે તે જમીનની માપણી માટે કોઈ અરજી કરી જ નથી અને તેના માટે પોલીસ બંદોબસ્તની પણ કોઈ માંગણી કરવામાં આવી નથી. જમીન માપણી માટે કોઈ જ પ્રકારના પોલીસ બંદોબસ્તની માંગણી કરાઈ નથી તો કયા પોલીસ કર્મીઓ ધારજીજીને જમીન ખાલી કરાવવા માટે મજબૂર કરી રહ્યા છે અને કોણ આ જમીન ખાલી કરાવવા માટે પોલીસને ગેરમાર્ગે દોરી રહ્યું છે, આ પણ તપાસનો વિષય છે. આ ઉપરાંત ધારજીજી અત્યારે જે જમીન પર કબજો ધરાવે છે તે જમીનની બાજુમાં જ આવેલી જમીનના માલિકે પણ
DILRની કચેરીમાં પણ પોતે 193 પૈકીની જમીનની માપણી માટે કોઈ પણ પ્રકારની અરજી કરી નથી. પાલનપુર તાલુકાના નાળસરમાં મંગળવારે વણિયારની એક શખ્સે હત્યા કરી હતી, જેની સામે વન વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જે અંતર્ગત શખ્સને કસ્ટડીમાં મુકાયો હતો, જ્યારે પ્રાણીના મૃતદેહનું પ્રેયમ કરી અંતિમ ક્રિયા કરવામાં આવી હતી. નાળસર ગામે આવેલી પ્રાથમિક શાળામાં મંગળવારે સવારના સુમારે વણિયાર આવ્યું હતું, જે એક ઝાડ ઉપર ચડી ગયું હતું. આ અંગેની જાણ થતા ગ્રામજનોનું ટોળું એકત્ર થઈ ગયું હતું અને જાણ કરાતા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ ઘટનાક્રમ વચ્ચે ગામના એક શખ્સે વણિયારની હત્યા કરી હતી. આ અંગે જિલ્લા વન અધિકારી JB વ્યાસે જણાવ્યું હતું કે નાળાસરમાં વણિયારની હત્યા કરનારા પ્રકાશભાઈ ઝીણાભાઈ દેવી પૂજકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જ્યારે કસ્ટડીમાં મૂકી દેવાયો છે, જ્યારે વણિયારના મૃતદેહનું PM કરી અંતિમ ક્રિયા કરવામાં આવી હતી. વાહન ચાલકોમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ આવે તે માટે બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા અવારનવાર ટ્રાફિક જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે. જોકે ટ્રાફિક તંત્રની લાખ મહેનત વચ્ચે આજે પણ કેટલાક વાહન ચાલકો ટ્રાફિક નિયમોનો સરેઆમ ભંગ કરી રહ્યા છે, જેના કારણે અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાય છે અને આ દુર્ઘટનાઓમાં કેટલીક નિર્દોષ જિંદગીઓને પોતાનો જીવ ગુમાવવો પડતો હોય છે. ત્યારે જિલ્લામાં વધતા જતા અકસ્માતોના બનાવ ઉપર અંકુશ મેળવવા માટે જિલ્લા ટ્રાફિક તંત્ર દ્વારા એક નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો છે. વાહન ચાલકોને ટ્રાફિક નિયમોના પાઠ ભણાવવા માટે ટ્રાફિક પોલીસે એક અનોખા અંદાજમાં જોવા મળે છે, જેમાં ટ્રાફિક જવાનો હાથમાં વિડીયો કેમેરા તેમજ માઇક લઈ વાહન ચાલકોને ટ્રાફિક કાયદાના દાયરામાં રહેવાના સૂચનો આપતા જોવા મળી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક PI VK ગઢવીએ જિલ્લાના વાહન ચાલકોમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ આવે તે હેતુથી ગત રોજ પાલનપુરમાં વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરી હતી. પોલીસની ટ્રાફિક ઝુંબેશમાં એરોમા સર્કલ નજીક પોલીસ જવાનો રિપોર્ટરની ભૂમિકા ભજવતા જોવા મળ્યા હતા, જેમાં PI ગઢવી ટ્રાફિક નિયમોનું ભંગ કરતા વાહન ચાલકોને અટકાવી તેમને કાયદા અંગે સમજણ આપી હતી, તેમજ આ વાહન ચાલકોનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. નવતર એક પ્રયોગ કરવામાં આવી રહ્યો છે બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા કે તમામ લોકોનો અમે એક રિપોર્ટર તરીકે શૂટિંગ કરીએ છીએ. તમામ લોકોને પોતાની જવાબદારીઓનું ભાન કરાવીએ છીએ અને જે પણ જવાબદારીમાંથી એ છટકવા માંગે છે એને દંડ કરીએ છીએ. તેથી નવતર પ્રયોગ છે અને પોલીસની અંદર પણ આ નવતર પ્રયોગથી પબ્લિકમાં જાગૃતિ આવશે અને પબ્લિક પોલીસને સહકાર આપતી થાય અને એક્સિડન્ટો ટાળવા માટેનો એક સરાહનીય પ્રયત્ન છે. જોકે વાહન ચાલકોમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ આવે તે માટે પોલીસે ભજવેલી રિપોર્ટરની ભૂમિકા અંગે જિલ્લા ટ્રાફિક PI VK ગઢવીએ સંપૂર્ણ ન્યૂઝને જણાવ્યું હતું કે પોલીસના આ નવતર અભિગમથી વાહન ચાલકોમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો છે. પોલીસે કરેલ પ્રશ્નોત્તરી અને વિડીયો રેકોર્ડિંગથી વાહન ચાલકોને કાયદાના દાયરામાં રહેવાનો ભય ઉભો થાય છે અને ભવિષ્યમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરતા અટકશે તેવી પ્રતિક્રિયા આપી હતી. આમ પાલનપુરમાં વાહન ચાલકોમાં જાગૃતિ લાવવા માટે ટ્રાફિક પોલીસે રિપોર્ટરની ભૂમિકા ભજવી એક નવતર પ્રયોગ હાથ ધર્યો હતો. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પાલનપુર નગરપાલિકાના નવીન પ્રમુખ માટે મળશે 7મી મેના રોજ બેઠક. પાલિકાનું સુકાન મેળવવા માટે નગરસેવકો લગાવી રહ્યા છે એડી ચોટીનું જોર. પાલનપુરમાં દેશી દારૂના અડ્ડા ઉપર LCBની ટીમે મારે ઓચિંતો છાપો. લોકોને નશાના રવાડે ચડાવતા 14 વ્યક્તિઓને દારૂ સાથે ઝડપી પડાયા. LCB પોલીસે ઢગલાબંધ ચોરીઓના ઉકેલ્યા ભેદ. રાધનપુરમાં ચોરીનો માલ વેચવા આવેલ તસ્કર ટોળકીના 5 સાગરીતો ઝડપાયા. પાલનપુરમાં ટ્રાફિક પોલીસે અપનાવ્યો રિપોર્ટરનો લુક. હાથમાં માઇક અને કેમેરા લઈ વાહન ચાલકોને ભણાવ્યા કાયદાના પાઠ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.